તો હવે આપણે જોવાના છીએ સાંસ્કૃતિક વારસો. અત્યારે આપણે જોયું પ્રાકૃતિક વારસો, હવે આગળ વધીએ સાંસ્કૃતિક વારસા તરફ. તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. ઓકે, આની પહેલા આપણે જે પણ જોયું એમાં પર્વતો હતા, નદીઓ હતા, જે આપણે નહીં બનાવી, હે ને, જંગલો, એ બધી વસ્તુ. પણ અહીંયા જે આપણે જોશું એ બધી જ વસ્તુ કેવી હશે? માનવ સર્જિત. એટલે કે હરેક માણસે પોતાની બુદ્ધિ શક્તિ, પોતાનું જ્ઞાન, પોતાની આવડત, પોતાના કલા કૌશલ્યનો ઉપયોગ કરીને જે બનાવ્યું, જેનું સર્જન કર્યું, એને આપણે શું કહીશું? સાંસ્કૃતિક વારસો, કલ્ચરલ વારસો. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, આ સવાલ પૂછાઈ ગયો ને બોર્ડમાં, યાદ રાખજો. મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, એક એક કરીને લેતા જઈએ. મંદિર ખબર છે, શિલાલેખ એટલે કે પથ્થરોને કોતરીને જે બનાવવામાં આવે એ સ્તૂપ. તો જ્યાં મોસ્ટ ઓફ એવું કહેવાય કે નામ શું હતું? અશોકે 84,000 સ્તૂપો બનાવડાયા હતા ઇન્ડિયાની અંદર. ઓકે, 84,000 સ્તૂપ. હા, અત્યારે તમને એટલા બધા નહીં જોવા મળતા. એનું રીઝન એવું કે એના પછી ઘણા બધા વિદેશી આક્રમણકાર આવ્યા ને એમને ઘણા બધા તોડી માર્યા. અને ઘણા બધાને, જેમ કે સાંચીનો સ્તૂપ, એ બધા સ્તૂપની અંદર ક્યાંક ને ક્યાંક ભગવાન બુદ્ધના બોડીના અવશેષો, ઘણામાં નખ છે, ઘણામાં બીજા પાર્ટ છે. ઓકે, તો યાદ રાખજો. વિહાર એ જગ્યા હોય જ્યાં બૌદ્ધ સાધુઓ આરામ કરે. ચૈત્ય એ જગ્યા હોય જે જગ્યાએ એ લોકો પ્રાર્થના કરે. મકબરા એ મુસ્લિમોના જે એમને જ્યાં દાટવામાં આવે એને મકબરા કહેવાય. મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો એટલે જે મંદિરની ઉપરનો જે ગોળાકાર પાર્ટ હોય એને ગુંબજો કહેવાય. રાજમહેલો સમજાવવાની જરૂર નહીં, દરવાજા પણ સમજાવજો. ઇમારતો એટલે બિલ્ડિંગ્સ થાય. ઓકે, ઉત્ખનન કરેલા સ્થળો એટલે જે ધોળાવીરા લઈ લો, મોહેંજો-દડો લઈ લો, કે પછી હડપ્પા લઈ લો, લોથલ લઈ લો. એની સિવાય ગુજરાતી વાત કરું, શ્રી રાજપુર, રોજડી કરીને એક જગ્યા, લોથલ છે. ઓકે, તો એ બધા વિશે આપણે સરખી રીતે ભણીશું આગળ. એ બધા ઐતિહાસિક સ્મારકો છે. ઓકે, યાદ રાખજો. તો અહીંયા તમે જે પણ વસ્તુ જોઈ એમાં શું હતું કે બધી જ વસ્તુ આપણે બનાવી. અને કુદરતી વારસો અને જે આ વારસો માનવ સર્જિત વારસો, એમાં ફરક છે. માનવ સર્જિતનો મતલબ કે બધી જ વસ્તુ માણસોએ ક્રિએટ કરેલી. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન જે સ્કૂલ છે જે કોલકાતામાં આવેલી, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકાય. કેમ કે ત્યાંથી આપણા દેશને આઝાદ કરાવવાની શરૂઆત થઈ હતી. એની સિવાય આપણી ભાષા, આપણી લિપિ અને ભાષામાં થોડો ડિફરન્સ હોય. કે લિપિ એક અલગ પ્રકારની હોય, ભાષા અલગ પ્રકારની હોય. અહીંયા ક્યાં હોય તો તમને દેખાડું. ઓકે, પણ છે નહીં. આ એક પ્રકારની લિપિ. ઓકે, લિપિમાં મોસ્ટ ઓફ મૂળાક્ષર ઓછા હોય, એક પ્રકારના ડ્રો હોય. મતલબ સમજો કે કઈ રીતે સમજાવું, કોઈ સારું એક્ઝામ્પલ. લિપિમાં તમારે જોઈને એને કોડિંગ પ્રમાણે હોય. જેમ કે આપણે ત્યાં બી એક ભાષા મળી આવી, ઓકે, મોહેંજો-દડોમાં કદાચ મળી, એમાં જે લખાણ એને ઊંધું લખાય. મુસ્લિમોમાં જે રીતના લખાય એવી રીતના. ઓકે, આ બાજુથી આ બાજુ નહીં, આ બાજુથી આ બાજુ. અને એમાં બધા એક પ્રકારના ડ્રોઈંગ ચિત્રો હોય, નાના નાના. ઓકે, કંઈક ડ્રો કરેલું આવી રીતના કરીને આવી રીતના અલગ પ્રકારે કરી, જે આપણે સમજી નહીં શક્યા. એવું કે ટોટલ 3600 મૂળાક્ષરો હોય અને એમાંથી આપણે એને ડીકોડ નહીં કરી શક્યા. ઓકે, મતલબ લખેલું આપણી જોડે પડ્યું પણ એના હજી આપણે સુધીમાં ડીકોડ કરી શક્યા નથી. અંકો, શૂન્યની શોધ થઈ ગઈ. ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિ, વાસ્તુ, ન્યાયતંત્ર, આ બધી જ વસ્તુ આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય. કેમ કે એને માણસે બનાવેલું છે. કુદરતી વારસો અને આ વારસામાં એક જ ડિફરન્સ તમારે ગણિત ચાલવાનો માઇન્ડની અંદર કે એ વારસો આપણે ક્રિએટ નહીં કર્યો, એ પહેલેથી આપણી જોડે હતો ને આપણે એને જાળવી રાખ્યો ને આપણે એને આગળ વધારી રહ્યા છીએ. પરંતુ આ જે વારસો, એ વારસાનું ક્રિએશન કોને કર્યું? આપણે ખુદ કર્યું. તો પ્રાગ ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી. જેમ કે શિલ્પો કંડારવાની કળા. ઓકે, આપણે ત્યાં જે મૂર્તિ પૂજા બની, આજે પણ તમે જો બ્રિટનના મ્યુઝિયમ જોશો કે એક વિડીયો આવ્યો હતો, મને ક્રિએટરનું નામ યાદ નહીં, એ વિડીયો મને ઘણો પસંદ આવ્યો હતો કે દક્ષિણ ભારતની અંદર અગર સૌથી સારામાં સારી મૂર્તિઓ આપણા દેવી દેવતાઓને ક્યાં હોય તો દક્ષિણ ભારતમાં. દક્ષિણ ભારતમાં શું ખબર કે ઘણી બધી અલગ અલગ પરંપરાઓના કારણે અમુક મૂર્તિઓને વર્ષો સુધી કાઢતા નહીં. તો એક કિસ્સો એવો બન્યો હતો, આઈ થિંક કર્ણાટકનો હતો કે આંધ્રપ્રદેશનો હતો, એવો છે. તમને કોઈ વિડીયોની લિંક મોકલીશ. એ લોકોએ શું કર્યું કે મૂર્તિઓ અંદરથી ચોરી ગયા. હવે મૂર્તિઓ કંઈક ખુલે 3 વર્ષ પછી. કેમ કે એની પ્રાણ પ્રતિષ્ઠા કરે, એના કંઈક ચાંદલો કરે, બધી વસ્તુ એમની જે પ્રોસેસ હોય, પેલા બેસાડા લાકડાવાળા એ લોકો લઈ જતા ગામવાળા. 3 વર્ષ સુધી ખોલી લઈને એ મૂર્તિ 2 વર્ષ પહેલા ચોરી થઈ ચૂકી હતી ત્યાંથી. અને એક વ્યક્તિ હતો જેમનું નામ મને યાદ નહીં, એણે એ મૂર્તિ જોઈ કે એનું ઓક્શન થઈ રહ્યું અમેરિકાની અંદર.
જે મૂર્તિ એના ગામના મંદિરના ટેમ્પલના ખજાનાની અંદર હોવી જોતી હતી એ મૂર્તિ અમેરિકામાં ઓપ્શનમાં વેચાઈ રહી છે. તો આ પ્રકારની, અને આ કોઈ બહુ પહેલાની વાત નહીં કરી રહ્યો, આ 1 વર્ષ પહેલાની જ વાત આવું થયું. તો આપણી મૂર્તિઓ બારે વેચાય, બારોબાર કે કાળા બજારીમાં એ મૂર્તિઓ કરોડો અબજો રૂપિયાની મૂર્તિઓ, કેમ કે એવી મૂર્તિઓ અત્યારે બનાવી શકાતી નથી. તો આ પ્રકારની પ્રોસેસ આપણી જેટલી બી મૂર્તિઓ ઘણી બધી, તમે બ્રિટનના મ્યુઝિયમ ખાલી સર્ચ તો મારો, તમને ઇન્ડિયન મૂર્તિઓ એટલી ત્યાં, આપણે ત્યાં નહીં એટલી ત્યાં. અને આપણે એ વાતનું દુઃખ થવું જોઈએ કે આપણી જે સંસ્કૃતિ, આપણી જે કલા હતી આજે વિદેશની અંદર, પણ આપણે એનું વધારે કંઈ કરી નહીં શકતા. અને જે વસ્તુ આપણી જોડે પણ અત્યારે છે ને, આપણે ત્યાં સર કેમ પોલીસ કેમ એનું ધ્યાન નહીં રાખતી, તો શું હોય કે કલ્ચર હોય, ઓકે, ગામના લોકો મૂર્તિઓ લઈ જવા ના દે, સમજ પડે? ગામના લોકો શું કામ લઈ જવા દે? એમના ગામની મૂર્તિઓ વર્ષોથી, હજારો વર્ષોથી એમને ત્યાં મૂર્તિઓ રહેલી હોય, એ લોકો એની પૂજા કરતા હોય, કોઈ બી નહીં લઈ જવા દે. તો આવી બધી ઘણી બધી પ્રોબ્લેમના કારણે નહીં જઈ શકતી. પણ હમણાંથી સરકાર એવું કરી લે કે કોઈ એક જિલ્લો હોય એની અંદર ઘણા બધા નાના નાના મંદિરો હોય, તો ત્યાંની જે મૂર્તિ હોય ને, ત્યાં જે સૌથી મોટું મંદિર હોય ને ત્યાં એને ટ્રાન્સફર કરી દેવાની. કે મોટા મંદિરોને શું થાય, સુરક્ષા તમે પ્રોવાઈડ કરી શકો, પણ અગર 10 નાના નાના મંદિરો, 10ના ક્યાં પોલીસ બંદોબસ્ત આપવા જશો? પણ એક મંદિરમાં બધી મૂર્તિઓ હોય તો ચાલો. તો અત્યારે સરકાર એ પ્રકારના પ્રયાસો કરે. તો આ બધી જ વસ્તુ આપણા કયા વારસાની અંદર આવે? સાંસ્કૃતિક વારસાની અંદર. અને શિલ્પો કંડારવાની કળા આપણે ત્યાં 5000 વર્ષ જૂની, અને આપણે ત્યાં જે શિલ્પો, આઈ થિંક મેં ઘણું હિસ્ટ્રી વાંચ્યું, મેં ઘણું હિસ્ટ્રી જોયું, પણ આપણે જે શિલ્પો, આપણે ત્યાં જે પ્રકારના શિલ્પો, એ દુનિયામાં ક્યાંય પણ એટલા સારા સુંદર શિલ્પો નહીં જોવા મળતા, અને એટલા ડિટેલિંગમાં પણ નહીં જોવા મળતા. સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષોમાંથી મળી આવેલી નર્તકી, દેવી દેવીઓ, પશુઓના માનવ આકૃતિના શિલ્પો, બાળકોને રમવાના કેટલાક રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ, એ સૌથી મતલબ જોરદાર કોઈ વસ્તુ હોય તો આ દાઢીવાળા પુરુષનું શિલ્પ. એનાથી આપણને ખબર પડે, કેમ કે એ માણસનું પૂતળું તમને હું ક્યારેક દેખાડીશ, તમારી બુકમાં આવેલું છે, અહીંયા ફોટો નહીં, ઓકે, કે એ માણસ અહીંથી એક કાપડ પહેરેલું, કાપડ પણ દેખાડ્યું, એની દાઢી, એના મોઢું જોઈને આપણને ખબર પડે કે ઓકે, આજથી 3000 કે 2500 વર્ષ પહેલા લોકો આવા દેખાતા હતા. એને જોઈને ચોખ્ખું આપણાને ક્લિયરિટી સાથે ખબર પડી જાય કે ઓકે, માણસો એ સમયના આવા દેખાતા હતા. ઓકે, આ બધી વસ્તુથી તમને ફાયદો શું થાય? આ બધી વસ્તુથી તો એનાથી આપણને એટલું ખબર પડે કે આજથી 500, 1000, 2000 વર્ષ પહેલા લોકો આ પ્રકારનું જીવન જીવતા હતા, આ વસ્તુ ખાતા હતા, આવી રીતના રહેતા હતા, એમની જોડે આ પ્રાણીઓ હતા, બધી વસ્તુ આપણને ત્યાંથી ખબર પડે, હે ને? તો જ આપણે આપણું ભૂતકાળ ખબર હશે તો આપણે ખબર પાડી શકશું કે આપણા ત્યાંનું લોકોનું જીવન હતું કેવું. તો ત્યાંથી જે વસ્તુ મળી ના એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે લોકો આવું જીવન જીવતા હતા, આ ખાતા હતા, એમની જોડે આ પ્રાણીઓ હતા. મૌર્ય યુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ એટલે કે બળદ અને સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞા પારિમતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા, તેમજ ગુપ્ત યુગની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ, અને રાષ્ટ્રકૂટ રાજા જે દક્ષિણ ભારતના રાજાઓ કે થઈ ગયા, એમના સમયની ઇલોરાની ગુફાઓના શિલ્પો આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિના દર્શન કરાવે છે. ક્યારેક મહારાષ્ટ્રમાં જઈએ તો અજંતા અને ઇલોરાની ગુફા જરૂરથી જોવા જવાનું, ઓકે, કેમ કે એ બેસ્ટ. મિતુલ આઈ થિંક જઈને આવ્યો, આપણે બધા હજી સુધીમાં નહીં ગયા, ક્યારેક ઇન ફ્યુચર જવું, કેમ કે ત્યાં તમે અંદર જે જોશો, ઓકે, કે કેટલા હજારો વર્ષ જૂની ગૌતમ બુદ્ધની બધાની મૂર્તિઓ અને આજે પણ એવી રહી, તો આપણને એવું થાય કે ભાઈ વિચારો કે એ માણસે જ્યારે એ મૂર્તિ બનાવી હશે તો એના મગજમાં કેવો વિચાર રહ્યો હશે મૂર્તિ બનાવતા. તો અહીંથી આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની શરૂઆત કરીએ કે ગુજરાતમાં કયા કયા કલ્ચરલ જગ્યાઓ આવેલી, કેવા એવા સ્થળો આવેલા જ્યાં આપણા સાંસ્કૃતિક વારસાની વસ્તુઓ રહેલી છે, એક એક કરીને જોઈશું. લોથલ થઈ ગયું, રંગપુર, ઓકે, જે જિલ્લા બિલ્લા પછી જોઈએ, પહેલા આપણે મોસ્ટ ઓફ સ્થળો પર ત્યાં ધોળાવીરા, રોજડી અને શ્રીનાથગઢ, ઓકે, આ મુખ્ય જગ્યાઓ જ્યાંથી આપણને ઘણી બધી વસ્તુ મળી આવી અને જ્યાંથી આપણને ખબર પડી કે આપણી સંસ્કૃતિ ઘણી જૂની હતી. ઐતિહાસિક સ્થળોની વાત કરીએ અથવા જગ્યાઓની વાત કરીએ તો વડનગરનું પ્રખ્યાત કીર્તિ તોરણ, ઓકે, અહીંયા ફોટો નહીં આપેલો, હું તમને દેખાડીશ. જુનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, પથ્થર મોટો દે એની પર લખાણ લખેલું અશોકે, ઓકે. પછી મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર, ચાંપાનેરનો કિલ્લો અને દરવાજા, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ, ઓકે, અમદાવાદની જામા મસ્જિદ જોઈ અમદાવાદની? ક્યાં આવી અમદાવાદની જામા મસ્જિદ? ક્યાં આવી અમદાવાદમાં? ખબર કઈ બાજુ? કાલુપુર નહીં, મિતુલ? લાલ દરવાજા આગળ, ઓકે, જોવાની કોઈક દિવસ, મતલબ આપણા અંદર જવું ના જોઈએ અલગ વાત, પણ જોવી ખરી. ઝુલતા મિનારા, સીધી સૈયદની જાળી, એ બે જાળી હતી, આઈ થિંક તમને ખબર હોય કે ના ખબર હોય. હજી પણ તમે લાલ દરવાજા જાઓ તો જોજો એક જગ્યા ખાલી આવી.
તો બે જાડી હતી, એક અંગ્રેજ અધિકારી હતો, તો એ અંગ્રેજ અધિકારીને જાડી બહુ ગમીને એને લાગ્યું કે હું બ્રિટન લઈ જાઉં મારી એને જાડી ખોલાવડાવી અને પોતાની સાથે લઈ જવાની કોશિશ કરી, પરંતુ એવું કહે કે અધવચ્ચે પહોંચીને જાડી ત્યાં તૂટી ગઈ, કેમ કે બહુ બારીકીથી કામ થયેલું હતું, તો એટલા માટે જાડી તૂટી ગઈ. એટલે એને વિચાર કે એવી વિચારે છે કે એને પોતાને ત્યાં બ્રિટન લઈ જવાનું મન હતું, એટલા માટે હજી પણ તમે જાઓ લાલ દરવાજા 4 રસ્તે તમે જોશો તો એક બોક્સ એનું ખાલી પડ્યું, ત્યાં જારી હતી પહેલે. હઠીસિંહના જૈન દેરા, સરખેજનો રોજો, રાણી સિપ્રીની મસ્જિદ, નગીનાવાડી પેલી આપણા શું કાંકરિયા તળાવની અંદર આવેલી છે ને નગીનાવાડી વચ્ચોવચ્ચ જે છે તળાવની અંદર એ. પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણીની વાવ, ઓકે તો રાણકી વાવ. વડોદરાનો રાજમહેલ, જુનાગઢનો મોહબ્બત ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી અને આ બધા જે મહત્વના સ્થળો. મોસ્ટ ઓફ આટલા બધા યાદ રાખવાની જરૂર નહીં, પણ થોડું થોડું તમને યાદ હોવું જોઈએ. અગર ક્વેશ્ચન પૂછે તો તમારે અગર કેમ કે તમને ખબર છે કે 2 માર્કમાં ક્વેશ્ચન આવશે, તમારા 8 જેટલા નામ યાદ રાખીને ચાલવાનું. ઓકે, માઇન્ડની અંદર. ધાર્મિક સ્થળોની અગર આપણે વાત કરીએ તો દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર, જે શંકરાચાર્ય શારદાપીઠ, તમને ખબર છે કે શંકરાચાર્ય 4 મઠની સ્થાપના કરી હતી ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ બાજુ. આપણું આ રહ્યું છે ઉત્તર ભારતમાં કયું? કેદારનાથ. આમાં કયું? કાળી માતાનું મંદિર, ઓકે, જે આવેલું પશ્ચિમ બંગાળ. ને દક્ષિણ ભારતમાં કયું? રામેશ્વર. ઓકે, તો આ 4 જે એમાં એક આપણું દ્વારકાધીશ મંદિર. 12 જ્યોતિર્લિંગ હતા, એમાંથી એક આપણું સોમનાથ મંદિર. અને ઉત્તર ગુજરાતમાં અંબાજી, બહુચરાજી, મહાકાળીમાનું મંદિર, મીરાદાતાર જૈન તીર્થ એક આવેલું પાલિતાણા અંદર, જે જૈનોનું સૌથી મોટું જગ્યા છે, જ્યાં કમસે કમ 1008 ટેમ્પલ છે, મને જ્યાં સુધીમાં યાદ છે ત્યાં સુધીમાં. રણછોડ રાયનું મંદિર, શામળાજી, આ બધા જ ગુજરાતના ધાર્મિક મહત્વના સ્થળો. યાદ રાખજો, ક્યાંક અહીંયા ક્વેશ્ચન તમારા 1 માર્કમાં પૂછાશે. સાંસ્કૃતિક મહોત્સવ જોઈએ તો પોળો એક ગેમ, ઓકે, પેલી ગેમની પહેલા શર્મા વાળી, પણ આ એક અલગ પોળો ગેમ. પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ, તાનારીરી મહોત્સવ. તાનારીરી તમને થોડો ખ્યાલ હશે કે બે નર્તકની બી બહેનો હતી ને ઘણું સારું નાચતી હતી. અકબરના સમયની વાત, તો આઈ થિંક મેં તમને લાસ્ટ યર કીધું હતું, ના કીધું સાંભળી લો. તો અકબરના સમયની વાત, તાનારીરી બેનને બહેનો હતી ને ઘણું સારું નાચતી હતી, પણ એ કોઈ રાજા માટે ક્યારે પણ નાચવા માટે જતી નહીં ને. અકબરે ત્યાંથી જ્યારે તાનારીરી વિશે સાંભળ્યું તો ત્યાંથી એમણે લોકોને મોકલ્યા કે જાઓ તમે તાનારીરીને બોલાવીને આવો અને એમને કહો કે મેં બોલાવ્યા અને મારી માટે એક વખત નાચે, મારે જોવું છે કે એમને કેવું નાચે. ઓકે, તો જ્યારે ત્યાંથી આવ્યા તો આમને એવું લાગ્યું કે રાજાએ એમને પકડવા માટે મોકલ્યા અને બંને આગની અંદર બેસીને પોતાના જાતને મારી નાખ્યા. ઓકે, અને એમના યાદમાં જે મહોત્સવ ઉજવવામાં આવે એને આપણે તાનારીરી મહોત્સવ કહીએ. ઉત્તરાધ નૃત્ય મહોત્સવ જે મોઢેરા જે સૂર્ય મંદિર ત્યાં પ્રોપરલી કરવામાં આવે. રણોત્સવ જે કચ્છની અંદર થાય ને, ગુજરાતના મુખ્ય સાંસ્કૃતિક મહોત્સવ છે. મેળાઓની વાત કરીએ તો ગુજરાતમાં મેળાઓની કોઈ કમી નહીં. મોઢેરાનો મેળો, જે મોઢેરા મહેસાણા જિલ્લાની અંદર ભરાય. ભાદરવી પૂનમનો મેળો, જે અંબાજી બનાસકાંઠામાં ભરાયા. ભવનાથનો મેળો, જે ગિરનારમાં. તરણેતરનો મેળો, જે સુરેન્દ્રનગરમાં. વૌઠાનો મેળો, જે ધોળકા એટલે કે અમદાવાદની અંદર છે. ધોળકા અહીંથી કમસે કમ 60 કિલોમીટર દૂર, પરંતુ એને અમદાવાદની અંદર જ ઇન્ક્લુડ કરવામાં આવે. બૌદ્ધ અને જૈન ધર્મની અગર આપણે ગુફાઓની વાત કરીએ તો ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલિયા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક અને ઝઘડિયા વગેરે જગ્યાએ બૌદ્ધ અને જૈન સાધુની ગુફા આવેલી. એ ગુફાની અંદર એ લોકો ત્યાં રહેતા. મોસ્ટ ઓફ કયા સમયમાં રહેતા? તો ચોમાસાની અંદર, કેમ કે ચોમાસામાં પછી એ લોકો ચાલીને ના જઈ શકે, એ સમયે કોઈ ગાડી હતી નહીં. ઓકે, એ લોકો હંમેશા પગપાળા જ એક સ્થળેથી બીજા સ્થળે જતા. તો એ સમયે એ લોકો જ્યારે વરસાદનો મોસમ હોય તો આવી બધી ગુફાની અંદર એ લોકો રહેતા આરામથી. મેળાઓના સ્થળ, તારીખ અને સમય જે તમારે યાદ રાખવાના થાય તમારા માટે, જે આઈએમપી કે કઈ પૂનમે ભરાય કે ક્યારે ભરાય. મોઢેરાનો મેળો અગર આપણે જોઈએ તો એ મહેસાણામાં ભરાય શ્રાવણ વદ અમાસે. બહુચરાજીનો મેળો બહુચરાજીમાં જ ભરાય છે, પાટણની અંદર આવેલું. ચૈત્ર સુદ પૂનમે. કાળિયા ઠાકોરનો મેળો જે શામળાજી અરવલ્લીમાં ભરાય કારતક સુદ 11 થી લઈને અમાસ સુધી. ઓકે, ઇટ મીન્સ કે 5 દિવસનો મેળો હોય રહ્યો. ભાદરવી પૂનમનો મેળો જે અંબાજીમાં ભરાયા એ ભાદરવા સુદ પૂનમે જ ભરાય. ઓકે, અને ભવનાથનો મેળો જે ગિરનારમાં ભરાય મહાવદ 9 થી લઈને 12 સુધી હોય છે. તરણેતરના મેળાની વાત કરીએ તે તરણેતર સુરેન્દ્રનગરમાં ભરાય અને ભાદરવી સુદ 4 થી 6 માં જોવા મળે છે. અને બધાનું એક આગવું મહત્વ છે. અહીંયા તમે ફોટા જોઈ શકો છો. ઓકે, એના સિવાય પણ તમને ઘણા બધા મેળા આપેલા.
ઓકે, પણ તમારા બધા મેળા યાદ રાખવાની જરૂર નહીં. જે તમારા માટે મહત્વપૂર્ણ છે આપણે મોસ્ટ ઓફ અહીંયા જોયા, ઓકે, એની પર તમારું ફોકસ થોડું વધારે હોવું જોઈએ, કેમ કે આ સૌથી આઈએમપી મેળા અને સૌથી જરૂરી વાળા મેળા જે તમારે યાદ રાખવાના થાય. પછી વળી ચાંદનો મેળો એ અમદાવાદમાં જ આવેલો, એ રજબ માસથી ભરાય. રજબ માસ એ મુસ્લિમોની અંદર આવે. ઓકે, નકળંદનો મેળો, માધવપુરનો મેળો યાદ રાખવાનો, તમારો વૌઠાનો મેળો યાદ રાખવાનો, મીરા દાતારનો મેળો યાદ રાખવાનો, ડાંગ દરબાર, ઓકે, જેમાં પ્રોપરલી મસ્ત અને ફેમસ મેળાઓની અંદર એનો સમાવેશ થાય. ગોળ ગધેડાનો મેળો, ગધેડાની લેવેશ માટેનો મેળો જે દાહોદમાં આવેલો ગરબાડાની અંદર. કાર્તિકી પૂર્ણિમાનો મેળો જે સોમનાથ ગીરમાં ભરાય, અને ભાગુરિયાનો મેળો છોટા ઉદેપુર અને ક્વાંટ હોળીથી રંગ પંચમી સુધી એ ભરાય છે. મેળા તો ઘણા બધા તમારી બુક્સમાં લિસ્ટ પણ એનું આલેલું હોય, પરંતુ યાદ રાખજો કે બધું તૈયાર કરવાની જરૂર નથી. તો ભારતનો પ્રાકૃતિક વારસાની અંદર આપણે વાત કરીએ તો એમાં પર્વતો, નદીઓ, ઝરણાઓ, આ બધી જ વસ્તુનો સમાવેશ થાય. બધું હમણાં આપણે ક્વેશ્ચન જોયું કે આ ક્વેશ્ચન બોર્ડમાં પૂછાઈ પણ ગયો છે. તો આ જ ક્વેશ્ચન પૂછાયેલો બોર્ડમાં, આ જ કોપી ટુ કોપી આ જ ક્વેશ્ચન તો આઈ થિંક 20માં પૂછાયેલો, હે ને? માર્ચ 20 હતું કદાચ, કાં તો પછી બીજો મહિનો હતો, પણ 20 હતું, મને એટલું યાદ આવે કે ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત જણાવો. તો આપણે ભણ્યા એમ કે પ્રાકૃતિક વારસાની અંદર આપણે કોઈ ચેન્જીસ નહીં કરતા, હ્યુમન એમાં કંઈ કરી શકતું નથી, પરંતુ જે આપણો સાંસ્કૃતિક વારસો હોય એ બધી જ વસ્તુ માનવે પોતાના જાતે બનાવેલી છે. એમાં બધી જ વસ્તુનો સમાવેશ થાય. રાજમહેલ હોય, ઇમારતો હોય, ગુંબજો, કિલ્લાઓ, ઓકે, જળાશયો, બધી જ વસ્તુ. તો એનો તફાવત થોડો અલગ રીતે આલેલો, પેલું પેજ આ પેજ, પણ એના સામેના મુદ્દા જ છે. સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત, જ્યારે કે આ વારસો એ પ્રકૃતિએ સર્જેલો છે. આપણે એમાં હસ્તક્ષેપ કરતા નથી. જંગલો આપણે નહીં બનાવી શકતા, ના નદીઓ આપણે બનાવી શકીએ, ના પર્વતોને આપણે બનાવી શકીએ. તો અહીંયા એ જ છે. તે પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, અને ત્યાંનો વિકાસ ઐતિહાસિક યુગોની સાથે થયેલો સમયાંતર જેમ આપણે આગળ વધ્યા એમાં બધી વસ્તુઓ બનતી ગઈ. અને આપણે હવે એવા સમય પહોંચી ચૂક્યા કે લાસ્ટ મંદિરો બની રહ્યા, નો ડાઉટ, પણ આપણે આવી ઐતિહાસિક વસ્તુઓ નહીં બનાવી શકતા જે આજથી પહેલા સમયમાં બની ચૂકી. તમે અત્યારે રામ મંદિર બન્યું, નો ડાઉટ એ ભવ્ય મંદિર, પરંતુ આજથી 200 વર્ષ જશે પછી કેવા છે કે 200 વર્ષ પહેલા રામ મંદિર બન્યું હતું. તો આપણી જોડે અત્યારે જે વસ્તુ એ ઘણી જૂની છે. ઓકે, તો કોઈ વસ્તુનું મહત્વ ક્યારે કે લોંગ સમય સુધી એ વસ્તુ ટકી રહે ત્યારે. નદીઓ, પર્વતો, વૃક્ષો, પ્રાણીઓ તેમજ જળ, વાયુ, અગ્નિ અને આકાશ જેવી પ્રકૃતિની શક્તિઓને ભારતીય સંસ્કૃતિએ દૈવી રૂપ આપ્યું છે. આપણે જોયું છે કે આ બધા અગ્નિદેવ પણ આપણે જોયા, ઓકે, પવનદેવ પણ આપણે જોયા, બધી વસ્તુને આપણે ક્યાંક ને ક્યાંક વધારે મહત્વ આપીએ છીએ. નદીઓને આપણે લોકમાતા કહીએ, આપણે પૂજીએ પણ છીએ. ગંગા નદી લઈ લો, નર્મદા નદી લઈ લો, ઓકે, નર્મદાનું આપણે પાણી પણ પીએ. પીપળો, વડ, તુલસીને પવિત્ર ગણી આપણે ધાર્મિક મહત્વ આલેલું હોય. પશુ પંખીના દેવી દેવતાના વાહનો તરીકે આપણે સ્વીકાર્યા. શાસ્ત્રીય રાગો જે છે દિવસમાં જુદા જુદા પ્રહરો પર આધારિત હોય. દિવસના આઈ થિંક કેટલા 6 પ્રહર હોય, એક પ્રહરમાં 3 કલાક હોય, 6 તરી 18 થાય તો ના થાય. તો એ કેટલા પ્રહર હોય? 7 પ્રહર હોય, 24 કલાક 3 વડે ભાગો, કેટલા થાય? 8. ઓકે, હરેક પ્રહરનું એક અલગ મહત્વ હોય ને હરેક પ્રહરમાં વાતાવરણ બદલાતું હોય. અત્યારે એવું થઈ ચૂક્યું હોય કે આપણે બહુ નોર્મલાઇઝ કરી દીધું, સવાર સાંજ વાત પૂરી. પહેલાના સમયમાં નહોતું. પહેલા પ્રોપર પ્રહર હતા, એ પ્રહર પ્રમાણેના રાગ હતા, ને રાગ પ્રમાણેના પહેલા શાસ્ત્રીય લોકો ગીતો પણ ગાતા પ્રોપરલી. એવું બી કહેવાય કે ઘણા બધા રાગ, ભૈરવ રાગ એક બીજો રાગ, કે જ્યારે રાગ ગાવામાં આવતા તો વરસાદ બી કરાવી દેતા એ લોકો. ઓકે, એ ઘણી જોરદાર વાત. આયુર્વેદ, યુનાની ચિકિત્સા પદ્ધતિ અને નેચરોપેથી સંપૂર્ણપણે પ્રકૃતિ ઉપર આધારિત હતી. આજે આનું મહત્વ ઘણું ઓછું થઈ ચૂક્યું, કેમ કે આજે આપણે જ્યારે બીમાર પડીએ તો આપણે ડાયરેક્ટ હોસ્પિટલ જઈએ, આયુર્વેદવાળી દવાઓ ઘણી ઓછી આપણે યુઝ કરીએ. મહત્વપૂર્ણ પ્રજાઓ, ઓકે, એક એક કરીને આપણે બધી પ્રજાઓ ભણીશું. અને યાદ રાખજો કે આ બી તમારા માટે મોસ્ટ આઈએમપી. તો સૌથી પહેલા, અચ્છા, આ જે ફોટો હોય એના રિયલ બના લેતા, મતલબ મે બી આવા દેખાતા હશે, પણ જનરલી કે લોકો આવા દેખાતા કે તમે હોદવા માટે જાઓ કે ક્યાં હોદવા જાઓ તો નહીં મળે. તો નેગ્રીટો અથવા નિગ્રો જાતિ, જેના હબ્સી પણ કહેવામાં આવે, એ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. યાદ રાખજો. ક્યાંથી આવ્યા? આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે. અચ્છા, બલુચિસ્તાન ક્યાં આવ્યું? તો પાકિસ્તાનની ઉપરના પાર્ટની અંદર. મતલબ અગર પાકિસ્તાન અહીંયા છે તો આ વાળો જે પાર્ટ ત્યાંથી થઈને આફ્રિકા થઈને આમ થઈને એ લોકો ઇન્ડિયાની અંદર એન્ટ્રી કરી હતી એ લોકોએ. તેઓ વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા, ઇટ મીન્સ કે એમની હાઇટ પણ એટલી બધી નથી. અને હવા લોકો આઈ થિંક જોવા નહીં મળતા ઇન્ડિયાની અંદર. ઓકે, મને જ્યાં સુધીમાં ખ્યાલ હતા ત્યાં એમના વાળ કેવા હતા? વાંકડિયા.
4 થી 5 ફૂટ એમને ઊંચા હતા, વર્ણે એ લોકો શ્યામ હતા. યાદ રાખજો, પરીક્ષામાં પૂછે અને પૂછશે તો 2 માર્કમાં પૂછશે, નીકળશે અહીંથી ક્વેશ્ચન નીકળી શકે એમ, પણ ટોપિક એટલા જ નાના, તો યાદ રાખવાનું. એના પછી દ્રવિડ. ઓકે, આપણે કાલ થોડી ઘણી એમના વિશે વાત પણ કરી હતી કે દ્રવિડો, આર્યો. ઓકે, તો યાદ રાખજો, દ્રવિડ મૂળ ભારતના હતા. તેઓ સિંધી ખીણની સંસ્કૃતિના સર્જકો, ઇટ મીન્સ કે સિંધુ ખીણ સંસ્કૃતિ જે લોકો એમનું સર્જન કર્યું હતું એ દ્રવિડો હતા. પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર. પાષાણ યુગ જે પથ્થરનો યુગ રહ્યો, એના પછી જે આગળની પ્રજા બની કે જે લોકોએ પથ્થરોમાંથી આગળના તરફ જે લોકોએ પ્રયાણ કર્યું, એ કોણ હતા? એ દ્રવિડો હતા. તો એ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતૃ રૂપે શંકર એટલે કે શિવની પૂજા કરી હતી. એ લોકો પ્રકૃતિ પ્રેમી હતા, પ્રાણીઓની પૂજા કરતા, ધૂપ દીપ આરતી આ બધી જ વસ્તુ કોણે વિકસાવી? એ દ્રવિડોએ વિકસાવીને આપણાને બધું જ દ્રવિડો જોડેથી મળ્યું છે. તેઓ માતૃમૂલક કુટુંબ પ્રથા ધરાવતા હતા. આજે બી જાજો ફરક નહીં પડ્યો, ઘરમાં મમ્મીની ચાલે એ સમયે એવું જ હતું. ઓકે, માતૃમૂલક કુટુંબ પ્રથા યાદ રાખજો. તમને વન લાઇનરમાં પૂછી શકે કે કઈ સંસ્કૃતિની અંદર માતૃમૂલક પ્રથા હતી, કે કઈ સંસ્કૃતિમાં દેવી રૂપે પાર્વતીના પિતૃ રૂપે શિવની પૂજા થતી હતી, તો તમને યાદ હોવું જોઈએ. અને આ વસ્તુ તમારે મોઢે પણ કરવાની થશે. તેઓએ આકાશી ગ્રહો, હોળી, તરાપા, કાંતવું, વણવું, રંગવું બધી જ વસ્તુની જાણકારી હતી. યાદ રાખજો, આપણે અત્યારની વાત નહીં કરી રહ્યા, આજથી 2000 વર્ષ પહેલાની વાત કરી રહ્યા. આમના ત્યારથી જ આ બધી વસ્તુ આવડતી હતી. ઉત્તર ભારતમાં આર્યોના આગમન પછી દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા અને દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો દ્રવિડો તરીકે ઓળખાયા. ઓકે, યાદ રાખજો. દક્ષિણ ભારતમાં અત્યારે જે પણ લોકો રહે એ બધા શું છે? દ્રવિડો. મોંગોલોઇડ પ્રજા, જેને કિરાત પણ કહે, જે થોડા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી આવ્યા, તિબેટમાંથી. અચ્છા, તિબેટ ક્યાં આવ્યું? ક્યાંની ઉપર? અચ્છા, નેપાળની. તો તિબેટ એક દેશ આ કોણ કે છે? ચીનનો પ્રદેશ. બીજું કઈ તિબેટ વિશે તમને ખ્યાલ હોય? માઉન્ટ એવરેસ્ટ બેટા તિબેટમાં નહીં, નેપાળમાં. નેપાળમાં જ છે. પૂરેપૂરો માઉન્ટ એવરેસ્ટ નેપાળની અંદર આવે. ચલો મને કહો તિબેટ વિશે. દલાઈ લામાનું કોઈ નામ સાંભળ્યું? નહીં ખબર દલાઈ લામા વિશે? બૌદ્ધ લોકોના ધર્મગુરુ હોય એમણે, હે. તો તિબેટ, ત્યાં એ બધા લોકો રહેતા હતા અને એ લોકો ઈચ્છતા હતા કે એમને એક નવા દેશ તરીકે માન્યતા મળે, પણ એમને મળી નહીં. તો એવું કહેવાય કે દલાઈ લામા જેટલા પણ બૌદ્ધ સાધુ હતા ને બધાના આજે એ લોકો ભારતમાં રહી રહ્યા. ના ખબર તો તમને કહી દઉં. ઓકે, અને એ લોકોને ભારતમાં રહેવું પડ્યું અને તિબ્બતના નવા દેશ તરીકે માન્યતા મળી શકી નહીં. તિબ્બતની અંદર જે જગ્યા એ માન સરોવર, જે એવું કહેવાય કે ભગવાન શિવ કૈલાસ પર્વત તિબ્બતની અંદર આવેલો. ઓકે, અને ત્યાંની એક એવી પણ વાત કે જેમ જેમ માણસ ઉપર જાય એની એજ વધતી જઈ રહી, એની દાઢી વધતી જાય, કોઈ હજી પણ કૈલાસ પર્વત ઉપર ચડી શક્યું નહીં. મજાક નહીં કરતો, સિરિયસલી કહી રહ્યું. ઓકે, ઘણા બધા વિડીયો યુટ્યુબમાં આવેલો, તમે જોઈ શકો. આજ સુધીમાં માઉન્ટ એવરેસ્ટ ઉપર બધા ચડી ગયા, પણ કૈલાસ પર્વત ઉપર કોઈ પણ નહીં ચડી શક્યા આજ સુધીમાં, કોઈ ચડ્યું બી નહીં. ઓકે, ધ્રુવ રાઠીનો વિડીયો બી અગર જુઓ તમે જોઈ શકો. તેઓ ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન અને પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કરે. સમય જતાં તેઓનું ભારતીયકરણ થઈ ગયું. પીળો વર્ણ, મતલબ એમનો ફેસ થોડો પીળો દેખાય, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો અને ચપટું નાક. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી લોકોને કિરાત કહેતા. અચ્છા, આ તમારા માટે આઈએમપી, કેમ કે યાદ રાખજો, આમાંથી બીજું કઈ પૂછે ના પૂછે, અગર ક્વેશ્ચન નીકળશે તો કિરાત વાળો ક્વેશ્ચન નીકળશે. ઓસ્ટ્રેલોઇડ, આ પણ નિષાદ. નિષાદ વિશે તમને થોડો ખ્યાલ હોવો જોઈએ. રામાયણમાં આના વિશે તમને ક્યાંક ને ક્યાંક સાંભળવા મળે. નિષાદ એ વ્યક્તિ હતા જેમણે ભગવાન રામના હોળીમાં એક જગ્યાથી બીજી જગ્યાએ પાર કરાવડાવી હતી નદી. નદીનું નામ મને યાદ નહીં, આઈ થિંક સરયુ નદી હતી. કઈ નદી? સરયુ નદી આઈ થિંક ત્યાં આવી નહીં. ઓકે, પણ જે નદી પાર કરાવવાળા વ્યક્તિ હતા, જે જાનજાતિ હતી, એ નિષાદ હતી. ઇટ મીન્સ કે રામાયણમાં પણ એમનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. આ પ્રજા અગ્નિ એશિયામાં આવ્યા. એમના આગળ બોડીનું જોવા માટે જઈએ સ્ટ્રક્ચર, તો શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક આપણને જોવા મળે. જેમની શારીરિક વિશેષતા, ભારતમાં આવેલ આર્યોને તે નિષાદ કહેતા હતા. ભારતની કોલ અને મુંડા જાતિમાં, અસમની ખાસી જાતિમાં, નિકોબાર અને બ્રહ્મદેશ, હાલના મ્યાનમારની જાતિમાં આ પ્રજાના મોટા ભાગના લક્ષણો આપણને જોવા મળે. ઇન્ડિયાની અંદર અગર જોવા હોય તો પછી તમારે આ બધી જગ્યાએ જે આદિવાસી વાળા એરિયા ત્યાં જવું પડે. બાકી મોસ્ટ ઓફ ગુજરાતમાં ઘણા ઓછા લોકો, ઓકે, આ પ્રકારના લોકો નહીં જોવા મળતા. એ લોકોએ શું કામ કર્યું?
તો માટીના વાસણો બનાવવા, ખેતી કામ કરવું, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું, આ બધી જ કલા કૌશલ્ય એમને આવડતા હતા. કેટલીક ધાર્મિક માન્યતાઓ તેઓ ધરાવતા હતા. જો આપણે જ્યારે વારસાની વાત કરી તો ત્યાં આપણાના બધી વસ્તુ જોવા મળે કે હરેક જનજાતિ જે પણ લોકો અહીંયા આવ્યા એ બધા કંઈક ને કંઈક વિશિષ્ટ અને એકબીજાથી અલગ. એટલા માટે જ ઇન્ડિયાની અંદર અલગ અલગ પ્રકારના, અલગ અલગ ધર્મના, અલગ અલગ જાતિ લક્ષણો ધરાવતા, અલગ અલગ બોલીઓ, અલગ ભાષા, બધી જ વસ્તુ આપણને અહીંયા જોવા મળે. હે ને? તો ધ્યાન આપજો. આર્યો, નોર્ડિક. આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતાઓ કહેવાયા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા હતા. તેઓ અન્ય સમકાલીન પ્રજા કરતા વધુ વિકસિત હતા. તેઓએ ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિમાં ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. અહીંથી સમજાય જેવી વસ્તુ કે આપણે બધા મોસ્ટ ઓફ આર્યોની અંદર આવીએ અને આર્યોએ જે પણ વસ્તુને અપનાવી એ બધી દ્રવિડોમાંથી હતી મોસ્ટ ઓફલી. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા કરતા હતા. તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ રચી. ઓકે, આપણે સ્તુતિ ખબર ને, આપણે બોલીએ, પ્રાર્થનાઓ જે ગઈએ બધી આર્યોએ રચીએ, અને જે આપણા વેદો, પુરાણો એ પણ ક્યાંક ને ક્યાંક આર્યોએ એની રચના કરી. સામે જતા તેમાંથી યજ્ઞ, ગાડી, ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ ગઈ હતી. આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને આર્યાવ્રત કહેવામાં આવે. ઇટ મીન્સ કે દિલ્હી વાળો પ્રદેશ, ત્યાંથી મોસ્ટ ઓફ શાસન થતું હતું અને એ પ્રદેશને આર્યાવ્રત તરીકે ઓળખવામાં આવતો. અત્યારે નહીં, મહાભારતના સમયની અંદર. આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી. તેથી તે પ્રદેશને સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું અને આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ ઉપરથી આપણો દેશ ભરત ભૂમિ, ભરતખંડ કે ભારત વર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો. એવું કહેવામાં આવે કે જે કબીલા વાયવ્ય દિશામાંથી આવ્યા હતા એમનો જે મુખ્ય વ્યક્તિ હતો એનું નામ હતું ભરત, કે પછી આ જે બે વસ્તુ એને માનવામાં આવે. કયું? તો 7 નદીવાળો પ્રદેશ, અને મોસ્ટ ઓફ આપણે ખબર હશે સિંધુ અને એની 5 સહાયક નદીઓ. ઓકે, કઈ 5 સહાયક? ઝેલમ, ચિનાબ, રાવી, સતલુજ અને બ્યાસ કહો કે બ્યાસ કહો, કોઈ ફરક નથી. બધી નદીઓ જ્યાં સમન્વય થાય, ભેગી થાય એને સપ્ત સિંધુનો પ્રદેશ કહેવાય. અને ભરત એ એમનો કાં તો લીડર હતો, કાં તો ભરત નામની એક જાતિ હતી આખી, અને એમના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત કે ભારત વર્ષ કે ભારત ખંડ કહો કે ભારત ભૂમિ કહો આ પડ્યું છે. પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતના થયું? તો એ લોકો આપણા દેશમાં આવ્યા, પણ ધીરે ધીરે એ લોકો ભારતીય કેવી રીતના બની ગયા? ઓકે, તો જેમ જેમ સમય ગયો એમાં બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો વધાયા, પ્રજાઓનું સંમિશ્રણ થયું. ઓકે, આજે પણ આપણે જોઈએ કે હવે એટલું બધું નહીં રહ્યું, એક જાતિ બીજી જાતિ જોડે લગ્ન કરે. એવી રીતે જેમ જેમ સમય જતો ગયો એમાં લોકો આગળ વધતા ગયા. બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી હતી, એમની ભાષા હતી, એમની ધાર્મિક માન્યતાઓ હતી, અને જેમ જેમ સમય ગયો એમ એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું, જેણે ભારતને એક ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. ભારતમાં ભાતીગત સંસ્કૃતિનો વિકાસ થયો અને આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેઓનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ રહ્યું નહીં. હે ને? આજે આપણે એટલું કહી શકીએ દક્ષિણ ભારત, ઉત્તર ભારત, પણ એમાં ક્લાસિફિકેશન કરવું ઘણું મુશ્કેલ બની ગયું, કેમ કે હવે લુક્સ વાઇઝ બી એટલો ડિફરન્સ રહી રહ્યો અને બીજી રીતે પણ ડિફરન્સ નથી રહ્યો, કેમ કે બધાનું જીવન ધોરણ હવે સેમ થઈ ચૂક્યું. અગર આપણે અમદાવાદમાં આપણી આજુબાજુમાં જ રહેતા હશું તો અગર કોઈ દક્ષિણ ભારતમાં હશે તો બની શકે કે એમના થોડા તહેવારો અલગ હોય, પણ બધું આપણા જેવું જ મેળ ખાતું ક્યાંક ને ક્યાંક આવી જાય. ફંડામેન્ટલ ડ્યુટીઝ. ઓકે, આપણી ફરજો. ઓકે, ફંડામેન્ટલ મૂળભૂત, ડ્યુટીઝ એટલે આપણી ફરજો. બધા જીવો પ્રત્યે આપણે દયા રાખવી જોઈએ. ઓકે, ક્યારે પણ દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું જોઈએ. રક્ષણ કરવાનો મતલબ એવું થાય કે તમે નુકસાન ના પહોંચાડો તો એ રક્ષણ જ છે. ઓકે, રક્ષણ કરવાની જરૂર ક્યારે પડે? જ્યારે નુકસાન પહોંચતું હોય, અગર આપણે નુકસાન ના પહોંચાડે તેનું રક્ષણ જ થઈ રહ્યું. તો હિંસાનો ત્યાગ કરવો. આજકાલ જોઈએ કે લોકો નાની નાની વાત ઉપર લડવા માટે તૈયાર થઈ જાય. ઓકે, જે ના થવું જોઈએ, કેમ કે કોઈ દિવસ મારું માનવું કે લોકોને જેલની મુલાકાત એક વખત કરાવવી જોઈએ. ત્યાં જે લોકો જેલમાં એમને એક વખત મળાવવું જોઈએ. મારું માનવું કે જેલમાં જેટલા પણ લોકો હોય ને, મોસ્ટ ઓફ 100 માંથી 90 લોકો તમને એવા મળશે જે હંમેશા પશ્ચાતાપ એમનું જીવન ત્યાં જીવી રહ્યા. એક નાની એવી ભૂલ, એક નાનો એવો ગુસ્સો, ને એમાં એમનાથી કંઈક થઈ બેઠું, કરી બેઠા, કોકનું ખૂન ભૂલથી થઈ ગયું, એનો પસ્તાવો એમને પણ એની સજા વગર એ લોકો ત્યાંથી બહાર નહીં નીકળી શકાય. એટલે જ્યારે પણ કંઈ થાય તો આપણું માઇન્ડ આપણે ઠંડુ રાખવાનું. ઓકે, બની શકે કે ભૂલ આપણી હોય ના હોય, સામેવાળાની ભૂલ હોય, પરંતુ જ્યારે કંઈક આપણે ભૂલ થઈ જશે ને પછી જ્યારે જેલ જવું પડે તો પછી ત્યાંથી નીકળવું ઘણું મુશ્કેલ. પછી તમે ગમે એટલા સારા બની જાઓ પણ તમારી સજા કાપ્યા વગર તમે ત્યાંથી નીકળી શકવાના નથી. ઓકે, તો હિંસાનો ત્યાગ કરવો જોઈએ.
ગૌતમ બુદ્ધે પણ એવું કીધું હોય, મહાવીર સ્વામીએ પણ એવું કીધું હોય. ઓકે, તો યાદ રાખજો. પ્રાચીન સ્મારકો હોય, આપણી ઐતિહાસિક જે મિલકતો હોય, સ્થળો હોય, એને આપણે નુકસાન ના પહોંચાડવું જોઈએ, એમનું જતન કરવું જોઈએ. આ પણ એવી જ વાત આવે. જતન કરવાનો મતલબ એવું નહીં થતો ત્યાં જઈને તમે પ્રોપર ધ્યાન રાખો, પણ એટલું કરો કે તમે અગર ત્યાં જાઓ તો નુકસાન ના પહોંચાડો, ત્યાં કચરો ના ફેલાવો, એને ત્યાં જેવી છે એવી ને એવી રહેવા દો. અગર બધા લોકો એવી રીતના કરવા મળશે તો જતન ઓટોમેટિકલી થવા માંડવાનું, કઈ તમારે અલગથી કરવાની જરૂરત જ નહીં. ભારતમાં પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિદૃશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી જોઈએ. આજે પણ આપણે જોઈએ કે લોકો ઉત્તર ભારતમાં ફરવા જાય પછી જ્યારે ત્યાં જાય તો ત્યાં કચરો ફેલાઈને આવે. ઓકે, તે બધી વસ્તુ ના થવી જોઈએ. હજી પણ એવું હોય કે તમે આ 7 સિસ્ટર વાળા પ્રદેશમાં જાઓ, મેઘાલય ને બધા બધી જગ્યાએ, ત્યાંનું પાણી ઘણું શુદ્ધ. તમે આર પાર માછલીઓ અંદર હોય તો આર પાર જમીન પણ દેખાય, બધું પાણી શુદ્ધ. કેમ ત્યાં લોકો હજી ફરવા માટે નહીં જતા, એટલે ત્યાંનું પાણી શુદ્ધ. જેમ જેમ ત્યાં લોકો ફરવા માટે જશે એટલે ત્યાં બી ગંદકી ફેલાશે. આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે ક્યાં ફરવા માટે જઈએ તો આપણે કચરો ના ફેલાઈએ. જાપાન, સ્વિટ્ઝરલેન્ડ, આ બધા દેશોથી આપણે આ વસ્તુ શીખવી જોઈએ. ઓકે, એ લોકો હંમેશા પોતાની સાથે બેગ કેરી કરે, નાની પ્લાસ્ટિકની થેલી. એ કંઈ પણ ખાતા હોય તો પ્લાસ્ટિકની થેલી ના ખાવ. જાપાનના લોકો તો એટલા બધા આગળ આ વસ્તુની અંદર કે અલગ અલગ બેગ રાખે પોતાની જોડે, ભીના કચરા માટે અલગ, સૂકા કચરા માટે અલગ. ઓકે, અને પોતાની સાથે લઈને જ ફરતા હોય. એ ક્યારે પણ એ લોકો કચરો ના રાખે. અને કોઈ વ્યક્તિ એમને કચરો નાખતો દેખાઈ જાય તો એમને એવી રીતના જોઈને કે કોઈ મોટો ગુનેગાર હોય. આપણા દેશમાં એ કલ્ચર નહીં, આપણા દેશમાં સંસ્કૃતિ નહીં, એટલા માટે આપણે એ વસ્તુને આગળ નહીં વધારી શકતા. પણ મોસ્ટ ઓફ શરૂઆત તો આપણાથી જ થવાની. બની શકે આપણા પેરેન્ટ્સ વસ્તુ ફોલો ના કરતા, પણ આપણે તો કરી શકીએ ને. આપણે વસ્તુનું ધ્યાન રાખીએ કે આપણે કચરો ના ફેલાઈએ. આપણે જ કચરો ફેલાવતા અને બીજાને સલાહ દઈએ તો કોઈ મિનિંગ નહીં બનતો. સેમ ને. તો અહીંયા આપણું ચેપ્ટર 1 થાય છે પૂરું. તો અહીંયા આપણું ચેપ્ટર 1 પૂરું થાય છે. હવે મળીશું આગળના ચેપ્ટરમાં.